દિલ્હીમાં યોજાયેલી G20 સમિટનું વિશ્વમાં શાંતિની કામના સાથે સમાપન થયું હતું। આ સમિટ દરમિયાન વિશ્વના ટોચના રાજનેતાઓ હાજર રહ્યા। આ દરમિયાન બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક પણ એ ચર્ચાનો વિષય બન્યા હતા। બ્રિટિશ મીડિયાએ એવો દાવો કર્યો છે કે વડાપ્રધાન ઋષિ સુનકની G20 કોન્ફરન્સમાં અવગણના કરવામાં આવી છે। ધ ગાર્ડિયનના એક અહેવાલમાં ઋષિ કોણ આ પ્રકારનો ટાઇટલ સાથે એક લેખ પ્રકાશિત કરવામાં આવ્યો। બ્રિટનના એક અખબારે લખ્યું હતું કે પોતાને ભારતના જમાઈ ગણાવતા ઋષિ સુનકને ત્યાં કોઈ માન મળ્યું નથી। તેઓ નરેન્દ્ર મોદીને મળ્યા। જો કે બ્રિટિશ વડાપ્રધાનની અપેક્ષા મુજબ બધું યોગ્ય નહોતું। ઋષિ સુનકના કાર્યક્રમમાં ફેરફાર અને દિલ્હીમાં લોકડાઉનને કારણે પડેલી મુશ્કેલી પણ લખવામાં આવી। શુક્રવારની રાત્રે સુનક સાથે માત્ર વડાપ્રધાન મોદીએ જ મીટિંગ રદ કરી હતી। તો તે સિવાય બિઝનેસ એક્ઝિક્યુટિવ્સના પ્રતિનિધિમંડળે પણ અગાઉ નક્કી કરેલ મીટિંગને રદ કરી હતી, કારણ કે સુરક્ષાના કારણે અહીંના ઘણા બધા રસ્તાઓ બંધ હતા। તો પીએમ ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિ તેમની મનપસંદ રેસ્ટોરન્ટ હલ્દીરામ અને સરવણા ભવનની મુલાકાત પણ લઈ શક્યા નહોતા। હવે ચીનના સંરક્ષણ મંત્રી લી શાંગકુ ગુમ થયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। G20 મુદ્દે ઘેરાયેલા ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગની મુશ્કેલી વધી છે। વૈશ્વિક રાજકીય સમીકરણો અને આર્થિક મંદીને કારણે તેમને સત્તા ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે। છેલ્લા કેટલાક સમયથી શી જિનપિંગ તેમના વિશ્વાસુ લોકોને પણ ઠેકાણે લાવી રહ્યા છે, તો જેમના પર તેમને આંધળો વિશ્વાસ હતો। હવે સોશિયલ મીડિયા પર ચીનના સંરક્ષણ મંત્રી લી શાંગકુની ગુમ થયાની ચર્ચા છે। ચીનના મીડિયાએ તાજેતરમાં કહ્યું હતું કે શી જિનપિંગે સંરક્ષણ મંત્રી સમક્ષ સુરક્ષા અને સ્થિતિની વાત કરી હતી। તેમણે કહ્યું હતું કે સૈન્યમાં હાઈ લેવલની એકતાની જરૂર છે। લી શાંગકુ છેલ્લી વાર બેઇજિંગમાં આયોજિત ચીન આફ્રિકા પીસ એન્ડ સિક્યોરિટી ફોરમની બેઠકમાં દેખાયા હતા। વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે કે સઉદી અરબ ભારત માટે તેના સૌથી મહત્વના વ્યૂહાત્મક પાર્ટનર પૈકી એક છે। બંને રાષ્ટ્રોનો વિશ્વની ઝડપથી વિકસતા દેશોમાં સામેલ છે। અમે બંને રાષ્ટ્રના સંબંધોને વધુ મજબૂત બનાવવા માંગીએ છીએ। G20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આવેલા સઉદી અરબના ક્રાઉન પ્રિન્સે ભારતે વિશેષ અતિથિ તરીકે તેમને આમંત્રણ આપ્યું હતું। છેલ્લા ઘણા દિવસોમાં બંને દેશો વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ કરવામાં આવ્યો। બંને સઉદી અરબમાં ભારતના લગભગ 15 લાખ લોકો રહેતા હોવાથી બંને દેશો વચ્ચે ખાસ સંબંધ છે। हम हमारे संबंधों में नए और आधुनिक आयाम जोड़ रहे हैं। भारत के लिए सऊदी अरब हमारे सबसे महत्वपूर्ण स्ट्रैटेजिक पार्टनर में से एक है। विश्व की दो बड़ी और तेज गति से बढ़ने वाली अर्थव्यवस्थाओं के रूप में हमारा आपसी सहयोग पूरे क्षेत्र की शांति और स्थिरता के लिए महत्वपूर्ण है। हिज रॉयल हाइनेस के साथ बैठक के हमने हमारी करीबी साझेदारी को नेक्स्ट लेवल पर ले जाने के लिए कई इनिशिएटिव की पहचान की है। દિલ્હીમાં વડાપ્રધાન મોદીએ સઉદી અરબના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી। પીએમ મોદીએ જણાવ્યું કે 10મી સપ્ટેમ્બરના રોજ ભારત ખાડી દેશો અને યુરોપ વચ્ચે ઐતિહાસિક ઇકોનોમિક કોરિડોર શરૂ કરવાનો નિર્ણય કર્યો છે। તેમણે જણાવ્યું કે આ કોરિડોર માત્ર બે દેશોને જોડવા નહીં, પરંતુ આર્થિક વિકાસ અને ડિજિટલ કનેક્ટિવિટીમાં પણ મહત્વનો ફાળો આપશે। વિઝન 2023 હેઠળ સઉદી અરબ જે રીતે આગળ વધી રહ્યું છે એ માટે હું સઉદીના પ્રિન્સને અભિનંદન પાઠવું છું। ભારત અને સઉદી અરબની મિત્રતા ક્ષેત્રીય અને વૈશ્વિક સ્થિરતા, समुद्री और मानव कल्याण माटे महत्वपूर्ण है। ने मिलकर भारत, पश्चिम एशिया और यूरोप के बीच इकोनॉमिक कॉरिडोर स्थापित करने के लिए ऐतिहासिक शुरुआत की है। इसी कॉरिडोर से केवल दोनों देशों ही आपस में नहीं जोड़ेगा, परंतु एशिया, पश्चिम एशिया और यूरोप के बीच आर्थिक सहयोग, ऊर्जा के विकास और डिजिटल कनेक्टिविटी को बल देगा। भारत और सऊदी अरबना संरक्षण कॉर्पोरेशन विषे बात करता सऊदी अरबना सचिव उसाफ सायदे जणाव्યું હતું કે સંરક્ષણ ક્ષેત્રે બંને દેશની સેનાએ સંયુક્ત યુદ્ધાભ્યાસ કર્યો। આગામી સમયમાં અમે સંયુક્ત સૈન્ય કાર્યવાહીને નવા એક તબક્કા સુધી લઈ જવા માંગીએ છીએ। અમે સંરક્ષણ ઉપકરણોના ઉત્પાદન ક્ષેત્રે ભારત સાથે સહકાર કરીશું। બંને દેશોએ બેઠકમાં આ મુદ્દે રસ દાખવ્યો છે।
ઓક્ટોબર 2019માં જ્યારે પીએમ મોદી સાઉદી અરબના પ્રવાસે આવ્યા હતા ત્યારે પણ ડિફેન્સ કોર્પોરેશન મુદ્દે બંને દેશ વચ્ચે કરાર કરવામાં આવ્યા હતા. અમે ભારત સાથે દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસને આવકારીએ છીએ. Defense cooperation, we have an ongoing defense cooperation which is going on very well. We already had 2 rounds of we had the joint naval exercises we are now exploring the possibility of taking these joint exercises to other domains, other than the naval. Then the other important aspect is the joint collaboration in terms of defense manufacturing. વડાપ્રધાન મોદી અને સાઉદી અરબના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વચ્ચે દ્વિપક્ષીય બેઠકમાં અનેક મુદ્દા પર ચર્ચા કરવામાં આવી છે. આ બેઠક બાદ લુલુ ગ્રુપના એમડી યુસુફ અલીએ જણાવ્યું કે પ્રિન્સના ભારત પ્રવાસથી ભારત અને સાઉદી અરબના સંબંધો વધુ મજબૂત થશે. બંને રાષ્ટ્રો વચ્ચે સંબંધો ખૂબ જ ઐતિહાસિક અને વર્ષો જૂના છે. આ સાથે જ બંને દેશ વચ્ચે વ્યાપાર સંબંધ પણ વર્ષો જૂના છે. પીએમ મોદીના કાર્યકાળમાં ઉદારીકરણ અને વ્યાપાર વધુ સરળ બન્યું. ભારત સરકાર અને વડાપ્રધાન મોદીએ વિઝા અને રોકાણને લગતા પ્રતિબંધો હટાવવા નિર્ણય કર્યો છે. આ માટે અમે પીએમ મોદીનો આભાર વ્યક્ત કરીએ છીએ. This relation is an historical, commercially also. Now, under the dynamic leadership of Prime Minister Modi ji, a lot of liberalization happened and ease of doing business happened, and either foreign investment or non-resident Indian investment. A lot of restrictions are removed by Honorable Prime Minister and the government. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે, જેને ધ્યાનમાં રાખીને 14 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી ચૂંટણી રાજ્યની મુલાકાત લેશે. તો મધ્યપ્રદેશમાં બિના પેટ્રોકેમિકલ્સ રિફાઇનરીના વિસ્તરણ માટે પીએમ મોદી શિલાન્યાસ કરશે. હાલ મધ્યપ્રદેશમાં ભાજપ સરકાર છે અને મુખ્યમંત્રી પદ પર શિવરાજસિંહ ચૌહાણ છે, જેથી વિધાનસભા ચૂંટણીમાં શિવરાજસિંહ ચૌહાણને સત્તા બચાવવા માટે ભાજપ સામે મોટો પડકાર છે. મહત્વનું છે કે ભાજપ ચૂંટણી પ્રચાર કરવામાં કોઈ કસર બાકી નહીં રાખે. ત્યારે મધ્યપ્રદેશમાં પીએમ મોદીની પણ ઘણી રેલીઓ જોવા મળી શકે છે. પીએમ મોદી છત્તીસગઢથી રાયગઢ જશે, ત્યાં મોટી સંખ્યામાં જનમેદનીને સંબોધિત કરશે. પીએમ મોદીના જન્મદિવસ એટલે કે 17મી સપ્ટેમ્બરે દેશના તમામ આરોગ્ય કેન્દ્ર પર આયુષ્માન મેળાનું આયોજન કરવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરી જાણકારી આપી છે. પીએમના જન્મદિવસ નિમિત્તે 1,17,000 આરોગ્ય કેન્દ્રો પર આયુષ્માન ભવ અભિયાન ચલાવવામાં આવશે. સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોના સ્વાસ્થ્યને લગતી સેવાઓનો લાભ આપવામાં ઘણી યોજના ચલાવે છે. આ દિવસે કેમ્પમાં 60,000થી વધુ લોકોને આયુષ્માન ભારત કાર્ડ આપવામાં આવશે. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લાભાર્થીને વાર્ષિક 5 લાખ રૂપિયાનો આરોગ્ય વીમો પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. जन्मदिन 17 सितंबर है, तो हमने तय किया कि 17 सितंबर से एक पखवाड़ा तक हम आयुष्मान भव अभियान चलाएंगे और ये अभियान के तहत हम आरोग्य लक्षी सेवा का प्रचार प्रसार करें, लोगों में आरोग्य के प्रति जागृति हो और भारत सरकार के जो कोई कार्यक्रम चल रहा है उसका मिशन मोड में इम्प्लीमेंटेशन हो, उस उद्देश्य के साथ हमने आयुष्मान भव अभियान को लॉन्च किया है. દેશનું નામ ઇન્ડિયાથી બદલીને ભારત કરવાની અટકળો વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને આડે હાથ લીધી છે. G20 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગળ ભારત લખેલું જોવા મળ્યું. આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં આવું પ્રથમ વખત થયું છે. રાહુલ ગાંધીએ એક વિડીયો શેર કર્યો છે, જેમાં બંધારણ અંગે વાત કરતા તેમણે જણાવ્યું. રાહુલ ગાંધીએ વિડીયોમાં કહ્યું છે કે બંધારણમાં લખ્યું છે ઇન્ડિયા, જેનો અર્થ ભારત છે. ભારત રાજ્યનું સંઘ છે, જેથી મને તેમાં કોઈ સમસ્યા દેખાતી નથી. ઇન્ડિયા અને ભારત બંને નામ સ્વીકાર્ય છે. વધુમાં કહ્યું કે અમે ગઠબંધનને ઇન્ડિયા નામ આપી સરકારને પરેશાન કરી દીધી છે, તેથી આ વિવાદ સર્જાયો અને હવે તેઓ દેશનું નામ બદલવા માંગે છે. ભાજપના મહાસચિવ તરુણ ચુગે જણાવ્યું છે કે ભાજપનો મૂળ મંત્ર સબકા સાથ સબકા વિકાસનો છે. ભાજપ સરકાર વિના દ્વેષે તમામ ભારતીયોને આગળ લાવવા માંગે છે. ભાજપના નેતાએ દાવો કર્યો છે કે કોંગ્રેસ પાર્ટી હિન્દુ ધર્મને અપમાનિત કરે છે.
કોંગ્રેસના લોકો ક્યારે હિન્દુ આતંકવાદ કે ભગવા આતંકવાદ જેવા શબ્દોનો પ્રયોગ કરે છે? કેટલાક લોકો ભગવાન રામના અસ્તિત્વ પર સવાલ ઉઠાવતા કોર્ટમાં અરજી કરે છે. કોંગ્રેસે હંમેશા તૃષ્ટિકરણ અને વોટ બેંકની રાજનીતિ કરી છે. રાહુલ ગાંધીએ વર્ષ 1984માં થયેલા રમખાણો વિશે પણ ટિપ્પણી કરી નથી. રાહુલ ગાંધી વિદેશમાં જઈને દેશને બદનામ કરવાનું કામ કરે છે. કોંગ્રેસે ભારતને ઇટલીના ચશ્માથી જોવાની જરૂર નથી. भाजपा व मोदी जी का मंत्र सबका साथ सबका विकास, यानी सभी भारतीयों को भाजपा सरकार आगे लाना चाहती है. किसी के साथ द्वेष नहीं कर रही, लेकिन कांग्रेस पार्टी शुरू से ही हिंदू धर्म को अपमानित करने का कार्य कर रही है. कभी हिंदू आतंकवाद, कभी भगवा आतंकवाद जैसे शब्दों को गढ़ा जाता है. इनके बड़े बड़े नेता अदालतों में जाते हैं और भगवान राम के अस्तित्व पर प्रश्न उठाते हैं. સપાના નેતા સ્વામી પ્રસાદ મૌર્યે ભાજપ પર ભારત અંગે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું છે કે હિન્દુ રાષ્ટ્રની માંગણી કરનારા લોકો અચાનક ભારતને કેવી રીતે પ્રેમ કરે છે? તેઓ ભારત, ઇન્ડિયા અને ભારતીય બંધારણના દુશ્મન છે અને ભારતીય બંધારણના નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પણ દુશ્મન છે. ભારત માત્ર એક બહાનું છે. મુખ્યત્વે તેઓ બંધારણ અને બાબા સાહેબ આંબેડકરની વિરુદ્ધ છે. દેશની જનતા પાસેથી મારી માંગણી છે કે બંધારણ વિરોધી વર્તન કરી રહેલા ભાજપ અને આરએસએસને બહારનો રસ્તો બતાવવો જોઈએ અને 2024ની લોકસભા ચૂંટણીમાં તેમની વિદાય અંગે જાણ કરવી જોઈએ. हिंदू राष्ट्र की मांग करने वाले लोग को अचानक भारत से प्रेम कैसे? इसलिए ये भारत के भी दुश्मन है, इंडिया के भी दुश्मन है, भारतीय संविधान के भी दुश्मन है और भारतीय संविधान निर्माता बाबा साहब डॉक्टर अंबेडकर के भी दुश्मन है. क्योंकि भाजपा और आरएसएस के लोगों को बाबा साहब डॉक्टर अंबेडकर द्वारा लिखा गया है भारतीय संविधान दुनिया का सर्वश्रेष्ठ संविधान माना गया है. આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની કરવામાં આવેલી ધરપકડ પર પ્રતિક્રિયા આપતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું કે કારણ વગર કોઈની પણ ધરપકડ ન કરવી જોઈએ. મમતાએ કહ્યું છે કે ચંદ્રબાબુ નાયડુ વિરુદ્ધ જે રીતે કરવામાં આવેલી કાર્યવાહી છે તે મને યોગ્ય ન લાગી. જો કોઈ પણ મામલો છે તો પહેલા વ્યક્તિ સામે પૂછપરછ કરવામાં આવે અથવા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવે અને ત્યાર પાછી જ કાર્યવાહી કરવામાં આવે. આવનારો સમય અમારો પણ હોઈ શકે છે. जैसे चंद्रबाबू नायडू को अरेस्ट किया, मैं पसंद नहीं किया, मेरे को पसंद नहीं हुआ ऐसे के लिए. अगर कोई गलती है तो आप बात करो, इंस्पेक्शन करो, इन्वेस्टिगेशन करो, तो आपका हाथ में है. लेकिन भिंडी किबली किसको सब कुछ नहीं करना चाहिए. जो आने वाला समय इसको बुमेरंग हो सकता है. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ રવિવારે પૂર્વ પ્રધાનમંત્રી દિવંગત ઇન્દિરા ગાંધી અને તેમના પરિવારના સભ્યોએ ગાંધી શીર્ષકનો ઉપયોગ છે તેની માન્યતા પર પ્રશ્ન ઉઠાવ્યા. તેમણે ગાંધી પરિવારને નકલી સરદારો ગણાવ્યા. અસમના મુખ્યમંત્રીએ ગુવાહાટીમાં ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકને સંબોધતા ગાંધી પરિવાર પર દેશને તોડવાનું કામ કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો. સાથે સાથે ગાંધી પદથી પરત કરવાની વિનંતી કરી. તો હિમંત બિસ્વા શર્માએ વધુમાં કહ્યું કે તેમણે ઘણા કૌભાંડ આચર્યા છે, જેમાં પ્રથમ કૌભાંડ ગાંધી પદવીથી શરૂ થયું. રાહુલ ગાંધીએ ભત્રીજાવાદને પ્રોત્સાહન આપ્યું અને દેશને તોડવાનું કામ કર્યું. કોંગ્રેસે દેશની આઝાદીના 25 વર્ષ કે 50 વર્ષ ઉજવણી કરી નથી. આસામમાં બાળ વિવાહની ઘટનાને અટકાવવા માટે રાજ્ય સરકાર સતત કાર્યવાહી કરી રહી છે. ત્યારે પ્રદેશના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ બાળ વિવાહને સમર્થન આપનારા લોકોને ચેતવણી આપી છે. શર્માએ જણાવ્યું છે કે આવનારા 10 દિવસમાં બાળ વિવાહમાં સંડોવાયેલા 3000થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવશે. 6 મહિના અગાઉ આસામમાં બાળ વિવાહ સંડોવાયેલા 5000 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જો રાજ્યમાં સામાજિક ખતરો યથાવત રહેશે તો એક વિશેષ વર્ગની દીકરીઓને ક્યારેય પ્રગતિ કરવાની તક નહીં મળે. કેટલાક લોકો કહે છે કે અમે મુસ્લિમ વિરોધી છીએ, પરંતુ અમે ટ્રિપલ તલાક, બહુપત્નીત્વ અને બાળ લગ્નને નાબૂદ કર્યા છે. આ સાથે જ તેમણે દાવો કર્યો કે અમે અન્ય સરકારો કરતાં મુસ્લિમો માટે વધુ કામ કર્યું છે. ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ અંગે ગૃહ બાબતોની સંસદીય સ્થાયી સમિતિ આજથી 3 દિવસ સુધી મંથન કરશે. આ ત્રણેય બિલને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 11 ઓગસ્ટના રોજ લોકસભામાં રજૂ કર્યા હતા. આ બિલ અંગ્રેજોએ બનાવેલા ઇન્ડિયન પિનલ કોડ, ક્રિમિનલ પ્રોસિજર એક્ટ
અને ઇન્ડિયન એવિડન્સ એક્ટનું સ્થાન લેશે। આ બિલને રજૂ કરતી વખતે કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે અંગ્રેજોના જમાનાના કાયદાઓના મૂળ છે તેનો ઉદ્દેશ્ય દંડ આપવાનો હતો, જો કે પ્રસ્તાવિક કાયદાનો ઉદ્દેશ્ય ન્યાય આપવાનો છે અને તેનો આત્મા ભારતીય છે। સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે સંયુક્ત સચિવ સ્તર અને તેનાથી ઉપરના સરકારી કર્મચારીઓને ધરપકડમાંથી મુક્તિ આપવા મુદ્દે મહત્વનો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત 20 વર્ષ 2014 પહેલાના મામલામાં સંડોવાયેલા અધિકારીઓને સંરક્ષણ નહીં આપવામાં આવે। સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય 2014ના પહેલાના જે પેન્ડિંગ કેસમાં પણ લાગુ પડશે। ડીપીએસસી એક્ટની કલમ 6 અને તેને લઈને સુપ્રીમ કોર્ટે નિર્ણય કર્યો છે। 2014માં સુપ્રીમ કોર્ટે સંયુક્ત સચિવ અને તેનાથી ઉપરના સરકારી કર્મચારીઓની ધરપકડથી મુક્તિની જોગવાઈને રદ કરી। બંધારણીય બેન્ચે સુનાવણી પૂર્ણ કરી અને 2 નવેમ્બર 2022ના રોજ નિર્ણયને અનામત રાખ્યો। દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું હતું કે સીબીઆઈએ ધરપકડ પહેલા તપાસ શરૂ કરી હતી, તેથી તે કલમ 6 અને 2 અપવાદ હેઠળ આવતી હતી, પણ ધરપકડની ગેરકાયદેસરતાનો અર્થ એ નથી કે ડોક્ટર કિશોર નિર્દોષ છૂટી જશે। દિલ્હીમાં દર વર્ષે શિયાળા અને ખાસ કરીને દિવાળીના દિવસો દરમિયાન હવાની ગુણવત્તામાં ઘટાડો જોવા મળે છે, પરંતુ આ વર્ષે આવી સ્થિતિ ન સર્જાય એ માટે દિલ્હીમાં ફટાકડાના વેચાણ અને સળગાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। દિલ્હીમાં ઘણા વર્ષોથી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। દિલ્હી તેમજ તેની આસપાસમાં આવેલા પંજાબ, હરિયાણા જેવા રાજ્યોમાં પણ વાયુ પ્રદૂષણના કારણે ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની અપીલ છે। શિયાળા દરમિયાન ગાઢ ધુમ્મસ અને હવામાં પ્રદૂષણ વધુ ન ફેલાય તે માટે પહેલાથી જ પગલાં લેવામાં આવી રહ્યા છે। તો હવે સુપ્રીમ કોર્ટમાં દિલ્હી એનઆરસી ક્ષેત્રમાં ફટાકડા પર કાયમી પ્રતિબંધ અને ગ્રીન ફટાકડાનો ઉપયોગ મુદ્દે નિર્દેશ આપવામાં આવે તેવી અરજી દાખલ કરાઈ છે। કોર્ટે આ મુદ્દે સરકારને સ્ટેટસ રિપોર્ટ આપવા જણાવ્યું છે। ઉત્તર પ્રદેશના બારાબંકીમાં મુસળધાર વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। કેટલાક રહેણાંક ક્ષેત્રમાં 2 ફૂટથી પણ વધુ પાણી ભરાયું છે। આ સાથે જ મોહમ્મદપુર ખાલામાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મોત થયું। શહેરના અનેક કાર્યાલય, હોસ્પિટલ અને પોલીસ સ્ટેશનમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા છે। હવામાન વિભાગ પ્રમાણે બારાબંકી અને આસપાસના ક્ષેત્રમાં વધુ વરસાદ પડવાની સંભાવના છે। આ સ્થિતિને કારણે હજારો લોકો પોતાના ઘરમાં કેદ છે। લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવાનો પણ સામનો કરવો પડી રહ્યો છે। સરકારે રાહત અને બચાવ કાર્ય માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરી છે। समस्या ये आ रही है, सभी के घरों में 2-2 फीट लगभग पानी भर गया है और पूरे गली और ये खाली बालू अड्डे में नहीं, इस एरिया के लगभग 2 किलोमीटर के अंदर लगभग जो है 2-2, 2.5 फीट पानी है और सब लोगों का राशन खराब हो गया, इलेक्ट्रॉनिक्स आइटम खराब हो गई है। लोगों को बहुत सारी दिक्कत आ रही है, ना बाहर निकल पा रहे हैं, ना लोग कोई, बहुत सारे लोग तो अभी तक नाश्ता ही नहीं किए, ना चाय पिए हैं, क्योंकि पानी इतना ज्यादा भरा है कि वो अपने बेड से ही नीचे नहीं उतर सकते। घरों में पानी एक देखिए, बच्चे अभी इसलिए खेल रहे हैं कि यहाँ पे लगभग 2 फीट पानी कम हो गया। अभी आप करीबन 2-3 घंटे पहले आते तो यहाँ बच्चे क्या कोई भी नहीं था, क्योंकि घुटनों से भी ऊपर पानी था यहाँ पर। વરસાદ અને ઠંડા પવનોને કારણે રવિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં તાપમાન 5 ડિગ્રી ઘટ્યું છે। રવિવારે મહત્તમ તાપમાન 28.3 ડિગ્રી રહેતા વાતાવરણ ખુશનુમા બન્યું હતું। રાષ્ટ્રીય રાજધાનીમાં લઘુત્તમ તાપમાન 23.5 ડિગ્રી નોંધાયું અને સરેરાશ કરતાં તે 2 ડિગ્રી ઓછું છે। સાથે સાથે દિલ્હીમાં સતત વરસાદને કારણે હવામાનની ગુણવત્તામાં પણ સુધારો થયો। કમિશન ઓફ એર ક્વોલિટી મેનેજમેન્ટ પ્રમાણે રવિવારે દિલ્હીમાં ચાલુ વર્ષનો સૌથી સારો એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો છે। જોકે દિલ્હી પાલિકાને 5 જગ્યાએથી પાણી ભરાઈ જવાને કારણે 16 જગ્યાએથી વૃક્ષો ધરાશાય થયાના અહેવાલ મળ્યા હતા। નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરે છેલ્લા 2 દિવસમાં 70 ફરિયાદો મળી। તો હવામાન વિભાગે સોમવારથી બુધવાર સુધી હવાની ગુણવત્તા સૂચકાંક સંતોષકારક શ્રેણીમાં રહેવાની